જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં ખાસ કરીને આપણે મહિલાઓને લગતી યોજના વિશે વાત કરીશું। સરકાર આપી રહી છે મહિલાઓને 1 લાખથી 10 લાખ સુધીની લોન, એ પણ 0% વ્યાજ સાથે। આ અરજી કેવી રીતે કરવી, સાથે જ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો। આ યોજના ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓને સ્વરોજગાર માટે સશક્ત બનાવવા માટે પહેલ કરવામાં આવી છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંને વિસ્તારની મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકશે। આ યોજનામાં મહિલાઓને 1 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે, જેથી તેઓ તેમના નાના ધંધા શરૂ કરી શકે અને તેમને તેમાં પ્રોત્સાહન મળી શકે। આથી સામાજિક અને આર્થિક વિકાસ પણ તેમનો શક્ય બને। આ યોજના ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ માટે છે। આ યોજનામાં મહિલાઓને 1 લાખથી લઈને 10 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। જો તમે પણ પોતાનો ધંધો શરૂ કરવા માગો છો અને તમારો આ નાનો વ્યવસાયનો તમે પહેલો શરૂઆત કરવા માંગો છો પહેલેથી, તો આ વિડીયો ખાસ તમારા માટે છે। વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી જોજો। સૌથી પહેલાં આપણે જાણીએ કે મહિલા ઉત્કર્ષ યોજના શું છે। તો આ યોજના ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ યોજના છે। આ યોજના દ્વારા મહિલાઓને 0% વ્યાજ પર લોન આપવામાં આવે છે અને આ લોન ચૂકવવાનો સમયગાળો તમને 5 વર્ષ સુધીનો આપવામાં આવે છે। આ લોનથી મહિલાઓ પોતાના ધંધા પર આધારિત ઘર આધારિત ધંધો શરૂ કરી શકે છે, સ્વરોજગાર શરૂ કરી શકે છે, નાનું બિઝનેસ શરૂ કરી શકે છે। આ યોજના મિશન મંગલમ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવી, મહિલાઓને રોજગારની તક આપવી, ગરીબી ઘટાડવી, મહિલાઓ ધંધા માટે પ્રોત્સાહન આપવું। મહિલાઓને સરળ ભાષામાં કહીએ આપણે તો મહિલાઓ પોતાના પગ ઉપર ઊભી રહે, એ માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે કે મહિલાઓ પોતે પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાનો ધંધો શરૂ કરી શકે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2020માં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જાહેરાત કરી હતી। આ યોજના અંતર્ગત રાજ્યના મહિલાઓના ગ્રુપને વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે। 17 સપ્ટેમ્બર 2020 PM નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ આ યોજના કાર્યરત કરવામાં આવી હતી। સરકાર દ્વારા 1000 કરોડ રૂપિયાની લોન આપવામાં આ યોજના સાથે 10 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ હાલમાં મળી રહ્યો છે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે। તો મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ, ઉંમર 18થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ, સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHGની સભ્ય હોવી જરૂરી છે, પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ, કોઈ બેંક ડિફોલ્ટ ન હોવા જોઈએ। મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને તેમને આ રકમ ઉપર કોઈ પણ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં। આ યોજના હેઠળ આપવામાં આવેલી રકમથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે અને આર્થિક રીતે મજબૂત બનશે। ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને 10 લાખ સુધીની લોન આપવામાં આવશે, એટલે કે જો તમે 1 લાખ રૂપિયાની લોન સમયસર તમે ભરશો અને તમારો સિવિલ ખરાબ નહીં હોય તો તમને આગળ જતાં 10 લાખ રૂપિયા સુધીની પણ લોન આપવામાં આવશે। આ સિવાય JLEGના નોંધાયેલા જૂથને 1 કરોડ સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। મહિલાઓને આ આર્થિક સહાયથી મહિલા સશક્તિકરણને એક વેગ મળે છે। આ માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો જે 6 લાખથી ઓછું હોવું જોઈએ, બેંક પાસબુક, SHGનું પ્રમાણપત્ર એટલે કે જો તમારો કોઈ મહિલા મંડળનું ગ્રુપ છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, પાસપોર્ટ સાઇઝ ફોટા તમારા 2 હોવા જોઈએ। આટલા ડોક્યુમેન્ટ્સ હશે તો તમે અરજી કરી શકશો। આ લોનથી તમે દરેક ધંધા તમારા જે પણ નાના બિઝનેસ છે તે શરૂ કરી શકો છો, જેમ કે સિલાઈ કઢાઈ, બ્યુટી પાર્લર, કિરાણા દુકાન, પાપડ અથાણાનો બિઝનેસ, દૂધ ડેરી, પશુપાલન બિઝનેસ, ટિફિન સેવા બિઝનેસ અથવા તો ઘર આધારિત નાના કોઈ પણ ધંધા તમે શરૂ કરી શકો છો।
હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી. તો અરજી ઓનલાઈન ઘણા રાજ્યમાં ઉપલબ્ધ છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યમાં ઓનલાઈન અરજી શક્ય નથી. આથી તમારે તમારા નજીકની આંગણવાડી અથવા તો મહિલા બાળ વિકાસ કચેરીએ જઈને તમારા આ ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને જો તમે એસએચજીના ગ્રુપ છો તો તમે બેંકમાં પણ અપ્લાય કરી શકો છો આના માટે, અથવા તો તમારા નજીકના CSC કેન્દ્ર ઉપર જઈને પણ તમે માહિતી મેળવીને અરજી ઓફલાઈન કરી શકો છો. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. સાથે જ આવી મહિલાઓ, જે પણ મહિલાઓ ઘરેથી પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે, પોતાના પગ ઉપર ઊભા રહેવા માગે છે, તેમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો. આવી જ અન્ય યોજનાઓ તેમજ ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. સાથે જ આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર જરૂરથી કરજો.